હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટીનું રિઝલ્ટ આવી ગયા પછી ઘણા વાલી મિત્રોને મનમાં એવી સમસ્યા છે કે હવે પછી આપણે શું પ્રોસેસ એટલે કે આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સનું કલેક્શન કરવું પડશે, આની પ્રોસેસ શું હશે વગેરે। તો હવે હમણાં એક પ્રોસેસમાંનો એક વિભાગ છે, એક તબક્કો છે, તમને હું સમજાવી દઉં છું કે જેને તમે પૂર્વ તૈયારી રૂપે કામ કરી શકો છો। એટલે કે ત્યારે તમારું ફોર્મ ઓનલાઈન કરવાનું થશે, પોર્ટલ ચાલુ થશે, બરાબર। તે સમયે તમારે લાગુ પડતા કેટલાક પુરાવા છે અપલોડ કરવાના થશે। હવે તમારે જે લાગુ પડતા હોય એ જ અપલોડ કરવાના રહેશે, એ સિવાયના નહીં હોય, બરાબર। તો એની અંદર એટલે કે એવા વિદ્યાર્થી મિત્રો છે, અને એની વાત કરું છું તો જે વિદ્યાર્થી મિત્રો એસસી અને એસટી કેટેગરીમાં 45 માર્ક્સ કે તેથી વધુ લઈને આવેલા છે તે તમામે તમામ જો સરકારનો લાભ લેવા ઈચ્છતા હોય તો, ના ઈચ્છતા હોય તો પ્રમાણપત્ર લખીને આપવાનું થાય છે અને એ ફોરવર્ડ કરવાનું થાય છે મિત્રો, કે અમારે કોઈ પણ પ્રકારનો લાભ લેવો નથી, બરાબર। આવું વાત છે। ઓબીસી કેટેગરી છે યા જનરલ કેટેગરી છે એ વિદ્યાર્થી મિત્રો છે 50 કે 50થી વધુ જો ગુણ છે એ લાવેલા છે તે તમામની વાત છે। હવે એ જ્ઞાન શક્તિમાં જવા માંગે છે, રક્ષા શક્તિમાં કે મોડેલ રેસિડેન્શિયલમાં કે કોઈ પણ સ્કૂલમાં જવા માંગતા હોય તો તમામે આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ એકત્રીકરણ કરવાના થશે। એમાં દેખવા જઈએ તો જન્મનું પ્રમાણપત્ર પહેલા નંબર પર આવે છે। હવે જન્મનું પ્રમાણપત્ર છે, બોનોફાઇડ જેવું થાય છે પણ એ આગળ વાત કરીશ। હવે જન્મનું પ્રમાણપત્ર છે એની અંદર વાત કરવા જાઉં તો જન્મના પ્રમાણપત્રમાં ગ્રામ પંચાયતનું જન્મનું પ્રમાણપત્ર હોય કે નગરપાલિકાનું કે મહાનગરપાલિકાનું યા હોસ્પિટલની નોંધણીનું પ્રમાણપત્ર હોય યા આંગણવાડી બાલવાડી નોંધણીનું પ્રમાણપત્ર હોય, બરાબર, કે વાલીનું નોટોરાઇઝ સોગંદનામું આચાર્ય દ્વારા આપેલ બોનોફાઇડ્સ, બરાબર, આ બધી વસ્તુ માન્ય ગણશે। પણ આપણને ભલે અહીંયા આપી દીધું, પણ જે ઉપર સિસ્ટમની ઉપર જે તાલુકા લેવલની પણ જિલ્લા લેવલ ના જે ઉમેદવારો છે એ વધારે પડતા ગ્રામ પંચાયત છે એટલે કે એને માન્ય કરે છે, અને નગરપાલિકા કે મહાનગરપાલિકા અને એથી વધીને જાય તો પછી આપણે જે હોસ્પિટલનું નોંધણીનું પ્રમાણપત્ર છે એટલે સુધી અટકી જાય છે, બરાબર। હવે આ પ્રમાણપત્ર હોવું જ જરૂરી છે અને એને ચોક્કસ કેબીમાં સ્કેન કરીને અપલોડ કરવાનું થતું હોય છે મિત્રો, 100 કેબીથી ઓછું એ રીતનું। હા, હવે અહીંયા આવે છે વાલીનું કે બાળકનું જાતિનું પ્રમાણપત્ર। તો કેવું છે કે બાળક અત્યારે નાનું છે, 5મા ધોરણમાં ભણે છે, એટલે ઘણાના જાતિના દાખલા કઢાવેલા હોતા નથી। તો જાતિના દાખલા જો કઢાવેલા ના હોય અને જો હમણાં જો શક્ય હોય તો કઢાવી દેવાનું, બરાબર। અને ટેમ્પરરી વાત છે કે તમે વાલીનું તમે પ્રમાણપત્ર છે મૂકી શકો છો, કોનું? વાલીનું, બરાબર, જાતિનું। જે એસટી કેટેગરીમાં આવતા હોય, એસસીમાં આવતા હોય કે ઓબીસીમાં કે ઈડબ્લ્યુએસમાં, આ 4 કેટેગરીમાં જાતિનું પ્રમાણપત્રની જરૂર પડે છે, જનરલમાં પડતી નથી। હવે જે આ વાલીનું જાતિનું પ્રમાણપત્ર છે એ અહીંયાથી આ રીતે એડ કરવાનું રહેશે। હવે એમાં જો બાળકનું મળી આવે તો બાળકનું પ્રાયોરિટી બાળકની છે, એ ના મળે તો જ વાલીનું એ કરવાનું થશે। અને બાળકનું પ્રમાણપત્ર ક્યારે માંગશે એ પણ તમને કહી દઉં છું। દાખલા તરીકે તમારું બાળક છે અત્યારે ઓનલાઈન કરવાનું થાય છે ત્યાં સુધી તમે મુક્તિ આપવામાં આવે છે, પણ બાળક જ્યારે જે જગ્યાએ લાભ લેવા માટે સ્કૂલમાં પહોંચી ગયું છે, એડમિશન લેવા માટે પહોંચી ગયું છે, તો તે સમયે તમારી પાસે માંગશે કોનું? બાળકનું જાતિ અંગેનું પ્રમાણપત્ર। એટલે પ્રોસેસ તો ચાલુ કરી જ દેવી પડશે 100%। હવે મામલતદાર શ્રી દ્વારા આપેલું હોય, સમાજ કલ્યાણ અધિકારી શ્રી દ્વારા પ્રમાણપત્ર આપેલું હોય કે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી દ્વારા આપેલું કે અથવા કોઈ સક્ષમ છે સત્તાધિકારીનું પ્રમાણપત્ર આપેલું હોય, બરાબર, તો એમનું પ્રમાણપત્ર છે એ વેલિડ ગણવામાં ગ્રાહ્ય રાખવામાં આવશે, બાકી નહીં રાખવામાં આવે। હવે એના પછી નેક્સ્ટ છે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર। હવે દિવ્યાંગતા જે દિવ્યાંગ ઉમેદવાર છે એમને લાગુ પડે છે, બરાબર, એ સિવાય બાકીનાને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર આવે છે, બરાબર, અને ઓછામાં ઓછા 40% આવે એ દિવ્યાંગતા ગણી શકાય છે, બાકીની દિવ્યાંગતાને વેલિડ નથી, વધુ 40 કે તેથી વધુ હોવું જોઈએ। જમીનદાતા બાળકો માટે હવે આ બહુ ઓછા જ હોય છે, બરાબર, એમાં પણ પ્રમાણપત્ર જોઈએ છે। આદિમ જૂથ છે એટલે કે દાખલા તરીકે એનટી ડીએનટી કેટેગરીમાં આવતા એટલે કે વિમુક્ત વિચરતી જાતિ જેની અંદર આવતા છે એ, બરાબર, એમને પણ આ જે સક્ષમ અધિકારી એટલે કે સમાજ કલ્યાણ અધિકારી સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી કે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી જેમના દ્વારા આપેલું હોય એ પ્રમાણપત્ર વેલિડ રહેશે, બરાબર। હવે એના પછી આપણે જે છે કોઈ જો વિધવા માતાના બાળકો હોય તો એમને મામલતદાર કે ગમે તેનો તાલુકાનો એ છે એ પણ હોય છે। હવે તમે એમ કહેશો કે આ પુરાવા રજૂ કરવાથી શું થશે? તો મિત્રો, આ પુરાવા રજૂ કરવાથી તમારું જે મેરિટમાં નામ છે એ પ્રાયોરિટી આપવામાં આવશે ને તમે ઉપર ચડશો, સીધી વાત છે, આનાથી ઉપર ચડશો, બરાબર। પછી એવું ના વિચારતા કે 45 વાળો આ પ્રમાણપત્ર આપીને લાગી ગયો અને કોઈ 60-62 વાળો હતો એ એમ થઈ ગયું કે હું રહી ગયો, એવું ના થાય, પણ એની પાછળનું કારણ આ પ્રમાણપત્રો પણ ધરાવે છે।
હવે અપંગ માતા પિતાના બાળકો હોય તો એના દિવ્યાંગતા અંગેનો, હવે જેમના માતા પિતા પૂરેપૂરા અપંગ હોય એમના બાળકો, આ બહુ ઓછા રેર કેસમાં જોવા મળે છે. અનાથ બાળકો હોય તો માતા પિતાનો મરણનો દાખલો આ મળી શકે છે. હવે આ પ્રકારના બાળકો જેમના મમ્મી પપ્પા ના હોય અને જેમણે એક્ઝામ દીધી હોય તેમને આ પ્રકારનો લાભ મેળવવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે. એના પછી આપણે વિદ્યાર્થી જેના માતા પિતા છે એ કોવિડ કે ગમે તે કારણસર મૃત્યુ પામ્યા છે, બરાબર, બળવો છે કે ગમે તે, એવું ડૉક્ટર જો પ્રમાણપત્ર આપે તો તે પ્રમાણપત્ર સિવિલનું છે, એના સિવિલ સર્જનનું, એના આધારે કામ કરી શકે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પુરાવો આ છેલ્લો પુરાવો શું છે એ કહી દઉં છું. સળંગ ધોરણ 1 થી 5ની અંદર સરકારી એટલે કે ગ્રાન્ટેડ શાળા છે, અનુદાનિત કે શાળામાં તમે જ્યાં પણ ભણ્યા એનો CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે એનો હિસ્ટ્રી ન મળે ત્યારે એનો એક આખું પણ બધાને 100% આ પ્રમાણપત્ર અપલોડ કરાવે છે દર વર્ષે. મને 3 વર્ષની ખબર છે કે 3 વર્ષ આ પ્રમાણપત્ર અપલોડ કરવાનું થાય છે. પણ કોને? જેઓ સરકારી શાળામાં સળંગ અભ્યાસ કર્યા છે તેને. આપણે ફોર્મ ભરવાનું આવશે ને ત્યારે યસ અને નો આવશે. જો તમે સરકારી શાળામાં તમે વચ્ચે કોઈ પણ એક વખત એક ધોરણમાં કે ગમે ત્યાં ખાનગીમાં ભણી ગયા હોય તો તમે સળંગ નથી ભણેલા એટલે તમારે નો આપવું પડશે. નો આપશો એટલે ઓટોમેટિક આ પ્રમાણપત્ર તમારે દેવાનું રહેશે નહીં. મિત્રો શું છે, તમારે આ પ્રમાણપત્ર દેવાનું રહેશે નહીં. આના પછીની નેક્સ્ટ એક વાત કરી દો, ફોટો અને સહીના, આ તો બધી વાત આપણને ખબર જ છે. પણ પછી બેંક ખાતાની ચોપડીને આ બધી વસ્તુ, પછી મેડિકલ સર્ટિફિકેટ છે, એટલે કે બાળક છે સક્ષમ છે, બરાબર, ફિટ છે ત્યાં ભણવા માટે કે હોસ્ટેલની અંદર રહેવા માટે, એના માટેનું હોય છે. અને એના પછીનું એક છે કે આવકનો દાખલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ એક આવકનો દાખલો, એ પણ વાલીનો માંગે છે મિત્રો. અને એના આધારે તમારે ત્યાં ફોર્મ ફિલઅપની માહિતી ત્યારે પૂર્ણ થતી હોય છે. તમે બેઝિક તો 3-4 પ્રમાણપત્રોથી થઈ શકશે, પણ આગળ જતાં એ પ્રમાણપત્રો ફરી પાછા માંગતા હોય છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને કંઈ પણ CETનો આવો ઓનલાઈનનો કે ગમે તે પ્રશ્ન હોય તો મને 100% કોમેન્ટ કરજો. મારી રીતે હું તમને જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશ. ફરી મળીશું. જય હિન્દ.